નમસ્તે મિત્રો. તો આજે આપણે એક ટ્રેન્ડિંગ ટોપિક જોવા જઈ રહ્યા છીએ. ટેક ક્લાસરૂમ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એઆઈથી બનાવો ટ્રેન્ડિંગ ડાયરાનો વિડીયો. અત્યારે તમે જોઈ શકો છો કે ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર ડાયરાના વિડીયો બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને ઘણા બધા મિત્રોની ડિમાન્ડ આવી છે કે આ રીતનો વિડીયો અમને બનાવતા શીખવો. તો ઓલરેડી આપણે બીજા ઘણા બધા પ્રકારના વિડીયો તો બનાવીએ જ છીએ. તો આજે એ બધા મિત્રોની ડિમાન્ડ આપણે પૂરી કરીએ છીએ અને ડાયરાનો ટ્રેન્ડિંગ વિડીયો કઈ રીતે બની શકે છે એ એકદમ સરળ ભાષામાં અને સરળ રીતે હું તમને સમજાવીશ અને એ તમે તમારી રીતે પણ બનાવી શકશો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમે તમારા પોતાના ફેસથી પણ આ વિડીયો બનાવી શકો છો અને તમે કોઈ બીજા મિત્રના ફેસથી તમારે બનાવવો છે તો પણ બનાવી શકો છો. ખાલી ધ્યાન એ રાખવાનું છે કે તમે જે પણ ઇમેજ યુઝ કરો એ કોપીરાઇટ ઇમેજ ના હોય. અહીંયા હું તમને પ્રોમ્પ્ટ પણ આપવાનો છું. તમે અહીંયા જોઈ શકો છો ઇમેજ ક્રિએટ કરવા માટેનો પણ પ્રોમ્પ્ટ છે અને વિડીયો ક્રિએટ કરવા માટેનો પણ પ્રોમ્પ્ટ અહીંયા છે અને બંને પ્રોમ્પ્ટની તમને જરૂર પડશે. બીજી વસ્તુ કહી દઉં કે તમારે આ આખી પ્રોસિજર બિલકુલ ફ્રી ઓફ છે. આમાં તમારે કોઈ પણ પેઇડ સોફ્ટવેરની જરૂર નહીં પડે. બિલકુલ ફ્રી ઓફ તમારે ક્રિએટ કરવાનું છે અને તમે તમારા પોતાના માટે કે મિત્રો માટે ડાયરાનો આખો વિડીયો બનાવી શકશો. હવે આપણે જોઈએ કે એના માટે શું જોઈશે. તો સૌથી પહેલાં તો બે એપ્લિકેશન જોઈશે. એક છે ચેટ જીપીટી અને બીજી છે આપણી ગૂગલ જેમિની. હવે બંને એપ્લિકેશનો તમારી પાસે હશે જ અને બંને એપ્લિકેશનો ફ્રી વર્ઝન જ યુઝ કરવાનું છે. એના માટે કોઈ પેઇડ વર્ઝન યુઝ કરવાની જરૂર નથી. એટલે તમે એ બનાવી શકશો. હવે ડાયરાના કામ માટે સૌથી પહેલાં તો આપણે ચેટ જીપીટી ઓપન કરી લઈએ. હવે ચેટ જીપીટીમાં આપણે એટલા માટે ઓપન કરીએ છીએ કે ઇમેજ આપણે અહીંથી ક્રિએટ કરીશું. હવે તમારે નક્કી કરી લેવાનું કે તમારે ડાયરાનો જે વિડીયો બનાવો છે તો એમાં ઇમેજ કોની મૂકવી છે. તમારી પોતાની મૂકવી છે કે તમારા કોઈ ફ્રેન્ડની મૂકવી છે. એના જે શબ્દો છે એ શું રાખવા છે. તો મેં અહીંયા શું કર્યું છે કે મેં એક ઓનલાઈન જ એક ઇમેજ જે એઆઈથી જનરેટ કરેલી હતી એ ઇમેજને મેં ડાઉનલોડ કરીને ઓલરેડી રાખી છે જેથી કોઈ કોપીરાઇટ ના લાગે, કોઈ બીજાની આપણે ઇમેજ યુઝ ના કરી શકીએ. તમે પોતાની ઇમેજ યુઝ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી અથવા તો તમારા ફ્રેન્ડની કોઈ ઇમેજ યુઝ કરો છો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી એની પરમિશનથી. તો મેં એક ઇમેજીસ અહીંયા ઓલરેડી ડાઉનલોડ કરીને રાખી છે કે જે કોપીરાઇટ નથી. હવે મારી પાસે જે પ્રોમ્પ્ટ છે પ્રોમ્પ્ટ બતાવી દઉં. તમારા પ્રોમ્પ્ટ હું તમને એનું યુઆરએલ જે છે ને એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું. જે પણ વિડીયો બનશે અને એનું ડિસ્ક્રિપ્શન લખીશ તો આ પ્રોમ્પ્ટનું જે પ્રોમ્પ્ટ છે એ આખો એનું જે યુઆરએલ છે એની લિંક છે હું તમને ત્યાં આપી દઈશ. એટલે તમે આ પ્રોમ્પ્ટનો પણ યુઝ કરજો. પણ એ પ્રોમ્પ્ટ યુઝ કરવા માટેની એક સિસ્ટમેટિક પ્રોસિજર છે. તો આ સિસ્ટમેટિક પ્રોસિજર પણ પૂરી વિડીયોમાં જોજો અને પછી ઇમ્પ્લિમેન્ટ કરશો તો વધારે એક્યુરેસી સાથે તમારા જે લિપસિંગ છે ને આ બધું વધારે એક્યુરેટ સાથે તમે ડાયરાના કલાકાર સાથે વિડીયો તમારો પોતાનો પણ બનાવી શકશો. તો હવે આ જે પહેલો પ્રોમ્પ્ટ છે એ ઇમેજ ક્રિએશન માટેનો છે. હવે એમાં બે વસ્તુ જ તમારે ખાલી ચેન્જ કરવાની છે. એક તો અહીંયા મેં લખ્યું છે ભવ્ય લોક ડાયરો મહેસાણા ગુજરાત. હવે જ્યારે ડાયરાની ઇમેજ ક્રિએટ થશે ને ત્યારે આ બેકગ્રાઉન્ડમાં પાછળ લખેલું આવશે. એટલે હું અહીંયા મહેસાણાનો છું એટલા માટે મેં મહેસાણા ગુજરાત લખ્યું છે, ભવ્ય લોક ડાયરો લખ્યું છે. તમે આને કોઈ અલગ રીતે પણ લખી શકો. તમે ડાયરાનું કંઈ નામ આપવું હોય તો પણ આપી શકો. મહેસાણા ગુજરાતની જગ્યાએ તમારે બીજું કંઈ લખવું હોય તો પણ લખી શકો. પ્રોમ્પ્ટમાં ખાલી આ વસ્તુ તમારે ચેન્જ કરવાની છે, બાકી કોઈ વસ્તુ ચેન્જ કરવાની નથી. બીજી એક વસ્તુ છે, નીચે મેં એક નામ આપ્યું છે ચેતન પટેલ. તો તમે તમારા મિત્ર માટે બનાવતા હોય તો એનું જે નામ છે એ તમારે લખવાનું છે અથવા તો તમે તમારા માટે બનાવતા હોય તો તમારું નામ લખવાનું છે. અને દરેક વખતે તમે આને અલગ અલગ નામ સાથે પણ બનાવી શકો છો, ઘણા બધા વિડીયો પણ બનાવી શકો છો. પણ આ પ્રથમ જે પ્રોમ્પ્ટ છે એ ટોટલી પ્રોમ્પ્ટ શેના માટેનો છે તો ઇમેજ માટેનો છે. તો હું અહીંયા કંટ્રોલ C કરીશ. અહીંયા ચેટ જીપીટીમાં આવું છું. ચેટ જીપીટી આપણને શું બનાવીને આપશે તો ઇમેજ બનાવીને આપશે. તો અહીંયા હું પ્લસનું સાઇન કરીને પહેલાં શું કરીશ, મારી પાસે જે ઇમેજ છે એ ડેસ્કટોપ ઉપર પડી છે તો એ ઇમેજ એડ કરી દઈશ વ્યક્તિની. કારણ કે ડાયરાનો મેઇન કલાકાર કોણ છે તો એ ઇમેજ અહીંયા અપલોડ કરવી જરૂરી છે. તો મેં એને અપલોડ કરી અને કંટ્રોલ V કરીને મારો પ્રોમ્પ્ટ અહીંયા પેસ્ટ કર્યો. આ આપણને શું ક્રિએટ કરીને આપશે તો આ આપણને એક ઇમેજ બનાવીને આપશે અને પછી એ ઇમેજને આપણે વિડીયોમાં કન્વર્ટ કરીશું. હવે આ ઇમેજ બનાવવા માટે મેં આ જે વ્યક્તિનો ફોટોગ્રાફ મૂક્યો છે તો એ મેં એઆઈથી જનરેટ કરીને લાવ્યો છું. તમે તમારો પોતાનો કોઈ પણ પોઝિશનમાં ફોટો હશે, તમારી પાસે ફોટો તમારો નોર્મલ ફોટો હશે એ પણ તમે અમે અહીંયા અપલોડ કરી દેશો ને તો એનાથી પણ તમારું કામ ચાલી જશે. એટલે તમારે તમારો પોતાનો ફોટો યુઝ કરવાનો છે અથવા તો ફ્રેન્ડનો ફોટો યુઝ કરવાનો છે. અહીંયા ડાયરાનું શું નામ છે એ લખવાનું છે
અને અહીંયા તમે તમારું નામ યા તો ફ્રેન્ડ્સનું નામ તમારે અહીંયા લખવાનું છે. એટલે એનાથી શું થશે, એક ડાયરાની ઇમેજ ક્રિએટ કરીને આવશે. પછી એ ઇમેજને આપણે શું કરવાનું છે, વિડીયોમાં કન્વર્ટ કરવાનું છે. એટલા માટે હવે આપણે શું ઓપન કરવું પડશે, તો ગૂગલ ફ્લો. તો અહીંયા હવે હું ગૂગલ ફ્લો ઓપન કરું છું અને એ પણ કોની પ્રોડક્ટ છે, તો ગૂગલની પ્રોડક્ટ છે. હવે તમે એ જોઈ શકો છો કે ગૂગલ ફ્લોની અંદર જ ગૂગલ જેમિની પણ અહીંયા બતાવે છે. તો આપણે એ પણ અહીંયા જોઈએ છીએ અને ગોટ ઇટ કરી દઉં છું. અહીંયા મેં બીજા ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એનો પણ પ્રોમ્પ્ટ અહીંયા દેખાઈ રહ્યો છે. અને અહીંયા તમને ડેઇલી 50 ક્રેડિટ મળશે. એક વિડીયો બનાવવા માટે લગભગ 15 થી 20 ક્રેડિટની જરૂર પડશે તમારે, અને તમને ડેઇલી 50 ક્રેડિટ ફ્રી ઓફ મળે છે. તમારે ખાલી જીમેલના અકાઉન્ટથી તમારે લોગિન થવાનું છે અને તમને ફ્રી ઓફ મળશે. કેટલી? 50 ક્રેડિટ. એક વિડીયો બનાવવા માટે 15 થી 20 ક્રેડિટનો યુઝ થશે, એટલે તમે રોજ 2 થી 3 વિડીયો બનાવી શકશો એક જીમેલના આઈડી ઉપર. તમારી પાસે વધારે જીમેલના આઈડી છે તો એક કરતાં વધારે 5, 7, 10 વિડીયો પણ તમે બનાવી શકો. હવે આપણે અહીંયા આવી ગયા છે ને, અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમારે વિડીયો ઉપર ક્લિક કરવાની છે. ઇન્ગ્રેડિયન્ટ્સ રાખવાનું છે. અહીંયા 9:16 મતલબ કે રીલ સ્ટાઇલ કરવાનું છે. તમારે આડો વિડીયો જોઈતો હોય તો પણ કરી શકો. અહીંયા કેટલો વિડીયો બનાવવા છે, તો એક વિડીયો. અહીંયા જે મોડલ છે એ ઓમની કરીને એક નવું મોડલ આવ્યું છે. એ મોડલનો આપણે યુઝ કરીશું. ઓમની, ગૂગલ ઓમની કહે છે લોકો, જેમિની ઓમની કહે છે. એ મોડલ આપણે અહીંયા યુઝ કરીશું. અને અહીંયા 10 સેકન્ડ રાખું છું હું, તો 10 સેકન્ડનો પ્રોપર વિડીયો આવી શકે. બીજી વસ્તુ શું કરવાની છે કે તમારે અહીંયાથી એક ઇમેજને અપલોડ કરવાની છે. એ તમે અહીંથી પણ અપલોડ કરી શકો છો. અહીંયાથી તમારે એને અપલોડ કરવાની છે. તો એ વસ્તુ તમે કરી શકો, યા તો તમે ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકો છો. તો અહીંયા એ ઇમેજ પહેલાં બની જાય પછી આપણે એ પ્રોસિજર કરીશું. અહીંયા ઇમેજ બનવાનું બસ સ્ટાર્ટિંગ થઈ ગયું છે. અને આ ઇમેજ આપણે કઈ રીતે બનાવી હતી, તો એના માટે આપણે પ્રોમ્પ્ટ આપ્યો હતો. પ્રોમ્પ્ટમાં ખાલી 2 જ વસ્તુ ચેન્જ કરવાની છે. તમારે ડાયરાનું નામ આપવાનું છે અને તમારા પોતાનું નામ પણ તમે આપી શકો છો, જેથી તમને નીચે દેખાશે એ નામ. તો એ પ્રોમ્પ્ટ આપણે આપી દીધો છે અને એ પ્રોમ્પ્ટને મેં અહીંયા URLમાં પણ મૂકી દીધો છે. એટલે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ એ પ્રોમ્પ્ટ તમને મળી જશે. એટલે તમારું કામ થઈ જશે. હવે જેવી ઇમેજ આવે છે એટલે એ ઇમેજને આપણે કોપી કરીને ત્યાં મૂકીશું. અહીંયા જો તમને 2 ઇમેજ આપી, ચલો બહુ સરસ કામ કર્યું છે. અને આપણને એક નહીં પણ 2 ઇમેજ આપી છે, અહીંયા જોઈ શકો છો. તો એમાંથી તમને કઈ ઇમેજ ગમે છે, તો મને વધારે આ ઇમેજ ગમે છે, થોડી પ્રોપર લાગી મને. તો એને હું ડાઉનલોડ કરી લઉં છું, ડાઉનલોડ ધ ઇમેજ. અને પછી એ ઇમેજને આપણે અહીંયા ગૂગલ ફ્લો જે છે અથવા તો ગૂગલ ઓમની છે એમાં જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે. તમે જેવું ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે તમારો એ ફોટોગ્રાફ્સ અહીંયા આવી જશે. એ ફોટોગ્રાફ્સને આપણે ક્યાં કરવાનો છે, એડ પ્રોમ્પ્ટમાં કરવાનો છે. અને આપણો પ્રોમ્પ્ટ કયો છે, તો આપણો વિડીયોનો પ્રોમ્પ્ટ જે છે એ અહીંથી ચાલુ થાય છે. હવે વિડીયોના પ્રોમ્પ્ટ તો છે, પણ વિડીયોમાં તમારે શું બોલાવવું છે તો એ વસ્તુ મેં અહીંયા લખી છે. તમારે એક્ઝેક્ટલી વિડીયોમાં તમારા ફેસ સાથે યા મિત્રના ફેસ સાથે તમારે એક્ઝેક્ટલી શું બોલાવવું છે તો એ મેં અહીંયા લખી છે. એ પણ ગુજરાતીમાં લખી છે. તમે તમારી રીતે એ વસ્તુ ચેન્જ કરી શકો છો. તમારે કોઈ ફ્રેન્ડનું નામ ત્યાં બોલાવીને કંઈ બોલવું છે યા તમારા મિત્રનું નામ કંઈ બોલવું છે તો એ તમે બધી વસ્તુ અહીંયા ચેન્જ કરી શકશો કન્ટેન્ટમાં. હવે હું શું કરીશ, આખા પ્રોમ્પ્ટને શું કરીશ, કોપી કરું છું. છેક તમારે નીચે સુધીના પ્રોમ્પ્ટને કોપી કરવાની છે. આ વિડીયો માટેનો પ્રોમ્પ્ટ છે. મેં અહીંયા ઉપર લખ્યું પણ છે વિડીયો પ્રોમ્પ્ટ. તમારે અહીંયા ફોટોગ્રાફ્સ અપલોડ થઈ ગયો છે તો એને શું કરવાનું છે, ક્લિક કરીને એડ ટુ પ્રોમ્પ્ટ કરવાનો છે. અને પેલો જે આપણો પ્રોમ્પ્ટ છે એને ડાયરેક્ટ પેસ્ટ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો આટલું તમારે આ જે ઇમેજ છે એને એડ ટુ પ્રોમ્પ્ટ કરવાની છે. અને તમારો જે ઓલરેડી વિડીયોનો પ્રોમ્પ્ટ છે એને કોપી કરીને અહીંયા પેસ્ટ કરવાનું છે. અહીંયા નીચે તમારે ખાલી આટલી વસ્તુ જોઈ લેવાની છે. વિડીયો ઇન્ગ્રેડિયન્ટ્સ 9:16 એટલે કે આપણે ઊભી રીલ ટાઈપ જોવાનું છે. એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકી શકીએ, વોટ્સઅપ સ્ટેટસમાં પણ મૂકી શકીએ અને લોકોને મોકલી પણ શકીએ. એક જ વિડીયો બનાવો છે, ઓમની ફ્લેશથી બનાવો છે, એ આપણું મોડલ છે. 10 સેકન્ડનો બનાવો છે અને નીચે તમે જોઈ શકો છો 15 ક્રેડિટનો જ ખાલી યુઝ થશે. કેટલી ક્રેડિટ? 15 ક્રેડિટ. એટલે તમને રોજ કેટલી ક્રેડિટ મળે છે, તો 50 ક્રેડિટ મળે છે. તો તમે 10 સેકન્ડનો એવો તમારે કન્ટિન્યુ વિડીયો બનાવો છે, થોડો મોટો વિડીયો બનાવો છે તો 15 × 45 તો ટોટલ 30 સેકન્ડનો. 30 સેકન્ડ એટલે કે અડધી મિનિટનો તમે વિડીયો બનાવી શકશો ડાયરાનો. લોકો અડધી મિનિટનો નથી બનાવતા, એક ડાયલોગનો જ બનાવે છે અને મૂકે છે અને અલગ અલગ ડાયલોગ્સનો યુઝ કરે છે. એમાં તમારા ફ્રેન્ડ્સનું નામ પણ એ લોકો લેતા હોય છે, જે પણ બોલાવવું છે કલાકાર સાથે એ પણ એ લોકો બોલાવતા હોય છે. તો એ બધી વસ્તુ તમે કરી શકો છો. અહીંયા મેં તમને વિડીયો ક્રિએશન માટેની સ્ટેપ્સ તો બતાવી દીધા છે. વિડીયો ક્રિએશન પણ થઈ રહ્યો છે, અહીંયા જોઈ શકો છો 4%. અને એ રીતે તમારો વિડીયો આખો કમ્પ્લીટ થશે. પછી એ વિડીયોને તમે ડાઉનલોડ પણ કરી શકો છો
અહીંયા કેટલા સેકન્ડની આપણે ક્લિપ બનાવી તો 10 સેકન્ડની, અને મોસ્ટ પ્રોબેબલી લોકો નાની જ ક્લિપ બનાવતા હોય છે ડાયરામાં, અને એ લોકો ફ્રેન્ડ્સને મોકલતા હોય છે, એમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ મૂકે છે, અને આખું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ આ રીતના ડાયરાના કલાકારથી પણ લોકો બનાવે છે. તો મેં તમને શીખવાડી દીધું છે હવે કે 10 સેકન્ડનો કઈ રીતે બનાવી શકાય, 10 સેકન્ડથી 20 સેકન્ડનો પણ બનાવી શકાય. સેમ પ્રોમ્પ્ટ પણ ખાલી કન્ટેન્ટ અલગ કરીને તમે અહીંયા મૂકી શકો છો, અને પાછા બીજા 10 સેકન્ડનો બનશે, પછી 20 સેકન્ડનો અહીંથી તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો આ ઇમેજ છે આપણી, અને આ ઇમેજ ઉપરથી શું બન્યું છે તો તમારો વિડીયો રેડી છે. હવે હું એના ઉપર ક્લિક કરીશ, તમે જોઈ શકો છો અહીંયા એને હું ડાઉનલોડ કરું છું, અને ડાઉનલોડ કરીને પણ તમે અહીંયા એને ડાઉનલોડ કરો છો MP4માં, અહીંયા આવી જશે. તમારા ડેસ્કટોપ ઉપર પણ મેં મૂકી દીધો છે. અહીંયા તમને એ એક્ઝિક્યુટ કરીને પણ બતાવું મોટો વિડીયો, જેથી તમે જોઈ શકો. હવે તમને જો બતાવો, હજુ મેં પ્લે નથી કર્યો, જુઓ તમે જુઓ છો આખું સ્ટેજ જુઓ, લોક ડાયરો મહેસાણા ગુજરાત પાછળ કમ્પ્લીટ આમ આવશે દોરેલું. નીચે ચેતન પટેલ નામ તમે આપણે જે લખ્યું હતું એ આવ્યું છે. આપણે જે કલાકાર પસંદ કર્યો હતો, જે ઇમેજ અપલોડ કરી હતી એ જ ઇમેજ અહીંયા દેખાય છે. શિવ કૃપા સાઉન્ડ સાથે પણ આપણને આપ્યું છે એને. હવે હું પ્લે કરું છું, તમે સાંભળજો. મેં જે વર્ડ્સ મૂક્યા છે એ વર્ડ્સ જ અહીંયા તમને જોવા મળશે. યાદ રાખજો મિત્રો, જે માણસ પોતાના સપનાઓ માટે જાગી શકે છે એ જ માણસ દુનિયાને પોતાની સફળતાથી ચોંકાવી શકે છે. બોલો મિત્રો, સાચી વાત કે નહીં? જો હવે શું છે કે મેં થોડો વોઇસ મારો અહીંયા સિસ્ટમનો થોડો ઓછો રાખ્યો છે, એટલે તમને કદાચ સંભળાવ્યું નહીં હોય. હવે હું એ વોઇસને ફૂલ કરી દઉં છું, અને પછી તમને એ વિડીયો ફરીથી સંભળાવું છું, જોજો. યાદ રાખજો મિત્રો, જે માણસ પોતાના સપનાઓ માટે જાગી શકે છે એ જ માણસ દુનિયાને પોતાની સફળતાથી ચોંકાવી શકે છે. બોલો મિત્રો, સાચી વાત કે નહીં? ઓકે, તો જોઈ શકો છો મેં એક નાનકડો પ્રોમ્પ્ટ લખ્યો હતો, નાનકડો વિડીયો રેડી થઈ ગયો છે 10 સેકન્ડનો. એને મેં ડાઉનલોડ કરીને પણ બતાવ્યો. હવે આ જ ફ્રેમમાં તમે બીજો વિડીયો બનાવવો છે તો સેમ પ્રોમ્પ્ટ નાખી શબ્દો એના બદલી અને થોડો આગળ વધારે એક્સટેન્ડ કરી શકો છો. એટલે 10 સેકન્ડથી 20 સેકન્ડ ને 30 સેકન્ડનો કરી શકો છો. આખો પ્રોજેક્ટ તમારો કમ્પ્લીટ થઈ જાય એટલે તમે અહીંયા ડાઉનલોડ પ્રોજેક્ટ પણ કરી શકો છો. અને 30 સેકન્ડનો વિડીયો ટોટલી ફ્રી ઓફ બનશે, અને એને તમે ડાઉનલોડ કરીને તમારા ડેસ્કટોપ ઉપર પણ મૂકી શકો છો, જે રીતે મેં અહીંયા મૂક્યો છે. તો અહીંયા જોઈ શકો છો વિડીયો આપણી પાસે રેડી છે. હવે હું એને કઈ પણ રીતે યુઝ કરી શકીશ. અને મારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકવો છે તો સ્ટોરીમાં મૂકી શકીશ, વોટ્સઅપ સ્ટોરીમાં રાખી શકીશ, કોઈને મોકલવો છે તો મોકલી શકીશ. તો એ પ્રમાણે તમારો કમ્પ્લીટ વિડીયો હવે રેડી છે. બહુ જ સિમ્પલ સ્ટેપ્સમાં આપણે વિડીયો બનાવેલો છે, અને ડાઉનલોડ કરીને તમે કોઈ પણ રીતે યુઝ કરી શકશો મિત્રો. તો બસ આ ખૂબ એક ટ્રેન્ડિંગ ટોપિક હતો, વિડીયો બનાવવાની જ મેથડ છે, એટલે મેં આ ટોપિકને સિલેક્ટ કર્યો હતો, અને ઘણા બધા મિત્રોની ડિમાન્ડ પણ હતી એટલે આપણે સિલેક્ટ કર્યો છે. તો જોજો મિત્રો, અને આ ટાઈપના ઘણા બધા વિડીયો બનાવજો. યાદ રાખજો મિત્રો, જે માણસ પોતાના સપનાઓ માટે જાગી શકે છે એ જ માણસ દુનિયાને પોતાની સફળતાથી ચોંકાવી શકે છે. બોલો મિત્રો, સાચી વાત કે નહીં? તો મેં જે સ્ક્રિપ્ટ મૂકી છે એ પ્રમાણે જ એ બોલે છે, એટલે તમે જે પણ સ્ક્રિપ્ટ રાખશો એ પ્રમાણે તમને પણ વિડીયો મળી જશે. સો થેન્ક યુ એવરીવન. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયોને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આગામી સમયમાં પણ તમને AI રિલેટેડ, ટેકનોલોજી રિલેટેડ, વિડીયો ક્રિએશન, ગ્રાફિક ડિઝાઇન રિલેટેડ પણ ઘણા બધા ટોપિક્સ મળી શકે. તમે જોઈ શકો છો થંબનેલમાં જે પ્રમાણે આપણે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ જ પ્રમાણે વિડીયો બન્યો છે. 2 જ એપ્લિકેશનનો યુઝ કર્યો છે, અને જે પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેવાનો છું, જેથી તમે પણ વિડીયો બનાવી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.